ભરૂચ જિલ્લામાં નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચનાથી નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી લાબરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ સંગ્રામભાઈને મળેલ સચોટ બાતમીના આધારે પોલીસે ગળખોલ ગામે નમક ફેક્ટરી પાસેથી કેનાલ રોડ તરફ બાઇક પર આવી રહેલ એક શંકાસ્પદ ઇસમને આંતરીને રેડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી મંગલ ગુડ્ડુ પ્રસાદ સભારી પ્રસાદ પાસવાન, ઉંમર વર્ષ 23, મૂળ રહેવાસી મારીચા ગામ, જિલ્લા કેમૂર, બિહાર અને હાલ રહેવાસી મારુતિધામ 2, સારંગપુર, અંકલેશ્વર પાસેથી 99,150ની કિંમતનો 1 કિલો 983 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાંજાના જથ્થા ઉપરાંત 5,000ની કિંમતનો મોબાઈલ ફોન, હીરો હોન્ડા શાઇન મોટરસાયકલ મળીને 1,24,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સફળ કામગીરી પીઆઈ વીજી લાબરિયા, પીએસઆઈ એમ.એચ. વાઢેર, પીએસઆઈ એબી સોલંકી તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.